અવડિયા એ આખી દુનિયાની માલિપા પોતપોતાના કુળદેવ તો કોઈની કોઈ માતાજી હોય, એને એક મુખ હોય, પણ જેના કુળમાં ચામુંડા બે મુખ વાળી બેઠી ને સાહેબ, એના અહો ભાગ્ય કહેવાય જેને બે મુખ વાળી માં મળી. એવી પંચાળની ધીંગી ધરતી ને એમાં ચોટીલાની માલિપા એ 24 નું રાજ મારી ભગવતી ચામુંડા એક દિવસની માલિપા 24 ગામડા જેને ઘરે કરાવ્યા હતા. એવા જાતે કાઠી દરબાર નામ જેનું ભોજા બાપુ ખાચર છે, અને એમ નામ કઈ મળતું નથી સાહેબ. કાંઈક મેળવવું હોય તો શ્યામભાઈ કાંઈક ખોવું પડે છે. રાજદી કદાચ તમે કામ કરતા હોય ને, તમારા મિલ હાલતા હોય, ફેક્ટરી હાલતી હોય, 4 વ્હીલ ગાડીઓ હાલતી હોય, રાતને દી એની સામે તમે મહેનત કરો તો 5-25 લાખના આસામી બની જાવ ને બેંકમાં રૂપિયા પડે. અને સાહેબ કોઈ મારી જેવો માણા આવીને એમ કે શ્યામભાઈ 2 લાખની જરૂર છે, તે કહીએ કે સાહેબ 11 વાગે બેંક ખુલે એટલે હું તને આપી દઈશ. પણ સાહેબ આ જે માતાજીના બાના જેને મળી ગયા છે ને, ભોપા જે માતાજીના ભુવા, એ સાહેબ ભક્તિ કરીને આની તેજુરીમાં કાંઈક ભરજો હો સાહેબ. ક્યારેક કોઈને જોડ ઝપટીયું દેન ડાકણ વળગ્યું હોય ને રાતને આવીને એમ કે એ ભોપા કેદુનો મા કરે છે ને, લે મારી દીકરીને કારણ વળગ્યું છે. સાહેબ ઈ દેવની તેજુરીમાં તમારી કમાણી પડી હોય તો કારણ થાય, નહીતર ભોપાને કાંટલો પકડી લેવો સાહેબ. આ એમ નામ નથી જાતું સાહેબ. એમ માણસની જે મજૂરી હોય, બેંકમાં પૈસા પડ્યા, એમ તમારી કમાણી સાહેબ બધાય હુઈ જાય, આખો પરિવાર હુઈ જાય ત્યારે સાહેબ દેવનો દરબાર ખોલીને રાતના 1 વાગે માળા લઈને 1-1 કલાક બેસી જાય જો સાહેબ. એ દરરોજ તમારી કમાણી એની તેજુરીમાં જમા થાય છે સાહેબ, ક્યારેક વાપરવા મળે. ચોટીલાની માલિપા ભોજા ખાચરનું દરબારનું રાજ, પણ ભોજા ખાચર માતાજી ચામુંડાનું કેવું ભજન કરે. વેલા પરોડીએ 5 વાગે નાઈ ધોઈ દેહને પવિત્ર કરી અને સાહેબ ચોટીલાના ડુંગરના પગથિયા કાટ ચડી અને સૂર્યનારાયણ ઉગે ઈ પેલા 108 દીવાને 108 માળા કરે છે. દરરોજનો કર્મ થઈ ગયો છે. એ 108 દીવા થઈ જાય, 108 માળા થઈ જાય, અને પછી મારી ભગવતી ચામુંડાના સાનિધ્યની માલિપા પોતાના માથે બાંધેલી પાઘડી નીચે મેકી અને માની સામે 2 કલાક બેહી અને માનો જાપ કરે સાહેબ. પણ એ ભોજા બાપુ ખાચરના ઘરેથી સોનબાઈ કાઠિયાણી, અને સાહેબ એ ભક્તિ તમે ત્યારે જ કરી શકો સંસારના જીવનના રથના 2 પૈડા હરખા હોય ને તો ભજન કરી શકો સાહેબ.